નમસ્કાર મિત્રો, મેષ રાશિના જાતકો માટે આવનારો સમય કેટલીક નવી પરિસ્થિતિઓ અને બદલાવ તરફ ઇશારો કરી રહ્યો છે. જીવનમાં હવે ધીમે ધીમે એક નવો અધ્યાય શરૂ થતો અનુભવાઈ શકે છે. આ બદલાવ દરેક માટે અલગ રીતે દેખાઈ શકે છે. તેથી આ વાતોને એક માર્ગદર્શન તરીકે સમજીને આગળ વધવું. મિત્રો, જીવનમાં જ્યારે કોઈ પરિવર્તન આવવાનું હોય છે ત્યારે તેના કેટલાક સંકેતો આપણને પહેલાંથી જ અનુભવાઈ જતા હોય છે. છેલ્લા થોડા દિવસોમાં તમે પણ કદાચ મનમાં થોડી બેચેની, વધારે વિચાર અથવા કન્ફ્યુઝન જેવી સ્થિતિ અનુભવતા હશો. બહારથી વધુ સામાન્ય લાગતું હોય છતાં અંદરથી કંઈક અલગ લાગતું હોય. આ એક સામાન્ય માનસિક પ્રક્રિયા છે જે આપણને આપણા જીવનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. કેટલાક લોકોને જૂની યાદો, જૂના સંબંધો અથવા ભૂતકાળની કેટલીક ઘટનાઓ વારંવાર યાદ આવતી હોય છે. આ હંમેશા નકારાત્મક નથી. ઘણી વખત આ આપણા મનનો એક રસ્તો હોય છે જે આપણને ભૂતકાળમાંથી શીખ લઈને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. જ્યાં આપણે કોઈ વાતને વારંવાર વિચારીએ છીએ ત્યારે ધીમે ધીમે તેના પરથી બહાર આવવાનો રસ્તો પણ મળી જાય છે. તમે કદાચ એવું પણ ધ્યાન આપ્યું હશે કે જે કામો અથવા લોકો માટે તમે પહેલાં ખૂબ સમય આપતા હતા તેમાં હવે રસ ઓછો થઈ રહ્યો છે. આ પણ એક સ્વાભાવિક બદલાવ છે. સમય સાથે આપણે પોતાની પ્રાથમિકતાઓને ફરીથી સમજવા માંડીએ છીએ અને જીવનમાં શું જરૂરી છે તે જાણી શકીએ છીએ. સાચી દિશામાં સમય અને ઉર્જાનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. એક સામાન્ય ઉદાહરણ તરીકે, ઘણા લોકો જીવનમાં લાગણીના આધારે મોટા નિર્ણય લઈ લે છે, પરંતુ પછી સમજાઈ જાય છે કે જે વ્યક્તિ વિકાસ અને આત્મનિર્ભરતા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. તેથી જીવનમાં સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત કેટલાક લોકોને એવું પણ અનુભવાતું હશે કે આ દિવસોમાં તેમની અંદર આધ્યાત્મિકતા અથવા સકારાત્મક વિચારો તરફ થોડી વધારે લાગણી ઊભી થઈ રહી છે. ધ્યાન, પ્રાર્થના અથવા સકારાત્મક વિચાર આપણને માનસિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ એક સારો સંકેત માનવામાં આવી શકે છે કે તમે અંદરથી શાંતિ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો. હવે વાત કરીએ આવનારા સમયની. જ્યોતિષ અનુસાર ગ્રહોની સ્થિતિ સમય પ્રમાણે બદલાતી રહે છે અને તેનો પ્રભાવ દરેક વ્યક્તિ પર અલગ રીતે જોવા મળે છે. હાલનો સમય તમને તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવવામાં અને તમારા લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ દિવસોમાં તમે તમારા જીવનને થોડું વધારે ગંભીરતાથી સમજવાનો પ્રયાસ કરી શકો છો. કેટલાક લોકો પોતાના ખર્ચ, લક્ષ્યો અને ભવિષ્યની યોજનાઓને લખવાનું પણ શરૂ કરે છે. આ એક સારી આદત છે જે લાંબા ગાળે ખૂબ લાભદાયી સાબિત થાય છે. મિત્રો, આ સમયમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે તમારા નિર્ણય વિચારપૂર્વક લો. કોઈ પણ પ્રકારની ઉતાવળ ટાળો અને દરેક પરિસ્થિતિને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરો. તમારા અનુભવમાંથી શીખતા રહો અને આગળ વધતા રહો. જો તમે આધ્યાત્મિક રીતે જોડાવા માંગો છો તો તમારી શ્રદ્ધા મુજબ પ્રાર્થના, ધ્યાન અથવા પૂજા કરી શકો છો. આ સંપૂર્ણપણે વ્યક્તિગત વિશ્વાસનો વિષય છે અને તેનો ઉદ્દેશ્ય માત્ર મનની શાંતિ અને સકારાત્મકતા મેળવવાનો હોવો જોઈએ. અને અંતમાં, જો તમે જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો યોગ્ય માર્ગદર્શન લેવું પણ એક સારું પગલું બની શકે છે. અનુભવી વ્યક્તિ અથવા નિષ્ણાતની સલાહ તમને સ્પષ્ટતા આપી શકે છે. યાદ રાખો, દરેક વ્યક્તિનું જીવન અલગ હોય છે અને દરેક પરિસ્થિતિ માટે યોગ્ય નિર્ણય પણ
અલગ હોઈ શકે છે. તેથી આ માહિતીને એક સામાન્ય માર્ગદર્શન તરીકે જ લો અને તમારા વિચારથી યોગ્ય નિર્ણય લો. તમારા જીવનમાં સકારાત્મકતા અને શાંતિ બને રહે એવી પ્રાર્થના, શુભકામનાઓ સાથે ધન્યવાદ.